ઓકે. ક્ષત્રિય જાતિથી નહીં જન્મેલા રાજાની પાસેથી પ્રતિગ્રહ કરવો નહીં, એટલે કે દાન લેવું નહીં, તથા કસાઈની પાસેથી તેલ પીવાનું કામ કરનારી પાસેથી, કલાલની પાસેથી તથા ભળવાઈ કરીને જીવનારાઓની પાસેથી પણ પ્રતિગ્રહ કરવો નહીં. 10 કસાઈના જેવો એક તેલી ગણાય છે, 10 તેલીના જેવો એક કલાલ ગણાય છે, 10 કલાલના જેવો એક ભડવો ગણાય છે અને 10 ભડવાના જેવો એક રાજા ગણાય છે. જો મિત્રો, હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે શૂદ્રો પાસેથી દાન લેવાય નહીં. એટલા માટે મને આઝાદી પછી તો બાબા સાહેબે એક મતનો અધિકાર આપી દીધો. હવે મત દ્વારા તો હવે આપણા શૂદ્ર વર્ણના લોકો રાજા બની શકે, વેપાર કરી શકે અને પોતે ધનવાન બની શકે, દાન આપી શકે. પરંતુ બ્રાહ્મણોએ વ્યવસ્થા એવી કરી અને આપણા શૂદ્ર વર્ણના લોકો એટલા બધા ઈમાનદાર છે ને કે ભાઈ આપણે રાજાએ બનવું નથી, વેપારી નથી કરવા, એ સેવા કરીએ. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કારણ વગરના આપણી પાસેથી એ લોકોને દાન દેવાનો વખત આવે ને બ્રાહ્મણ માસાઈને દુઃખ પડે, એ ખોટે ખોટું એને પાપ લાગે, એના કરતા આપણે એવું કઈ કરવું જ નહીં, સેવા કરીએ અને જલસા કરીએ.